એ ભાઈ દરેકને મારી ભજણીના રોગનો એ ભાઈ હું સોલોની ભટિયાની છું મેં વધાણી વાળા છું બેટો ભગવાન આયાનું બેઠાનો પ્રમાણ મારો રોમાંચ છે એ ખૂબ માતા રાજી છું મારી પછી તમારા થોડી છોકરાના અવસરો તમે રૂપિયા વાપરો છો તમારે મારા દેવનો અવસર છે તે મેં મારા ફોન બંધો કર્યો છે કોઈ પૈસા તો વેરવા નહીં જેમ કે કોઈ વસ્તી ગમે કોઈ ન ગમે તમે પનીર બંધો કર્યો છે એના કરતે કોઈ ગરીબમંદ હોય જરૂરિયાત નથી હલતાવજો માતા રાજી એ તારે લેખે જ છે કે હે પણ અત્યારે કોકના હાલો કોઈને ગમે ન ગમે વળી ક્યાં બહુ છે ને પૈસા વેરવા આવ્યો છે હા પણ મારી હેલ્થ છે તેવી વર્ષથી જાગતી જોશે હે કોઈ બંધ નહીં કરી હે કિરણ કાલ છોકરને પાડી દીધો હે કેવો પાડ્યો ઘર તણી તો શું વાપરે હે પણ ભાવ જોવે ભાવની પૂછી છું માતા ભાવની પૂછી માતા છું ભાવ હોય બધું થાય આ તમે અવસર કરો ભાવનો તમે કહો મેં વાપર્યું તમારી શું હેસિયત તમે વાપરી શકો તમે શું વાપરો એ વાપર્યું નહીં તમે વાયુ છે તમારું વાયેલું ઊંચી છે એવું મારું દેવનું કેવું છે તમે જે આ દેવની પાછળ વાવેતર કર્યું ને એ તમારું વાવેતર ઊંચી છે માતા ભેગી રહીને તો મારું નામ આજ તો દેવનો અવસર છે બેઠા છો પણ કાલ થોડી છોકરાનો અવસર હોય કોઈ ભાઈ બવડ ના કે કોઈ પ્રસંગ હોય તો આવા સદાય બેસજો મારું દેવનું આવું શું કહું એમ કોઈ મજા નહીં એટલે ભાઈ ગમે તેવો ભાજો કૂટ્યો છે ને તો એ ભાઈ કહેવાય ને ગમે ત્યારે તમારા પેલા પહોંચી જાય મારું આટલું કેવું છે આ દેવના થઈને બેઠા છો ને એમ કાલ કોઈ મોનવીનો પ્રસંગ હોય ને તો આવી રીતના બેસજો મારું દેવનું આવું કેવું છે હું તો શીખાતી આ લોકોને ખોટી નહીં આલું
અને મારામાં તો એક જ ધ્યેય છે કે હું ભેળું કરાવું છું, કોઈની વેરાવતી તો નહીં. વેરાવું તો મારો રોમ રાજી નો રહે. આજ તો કદી જગતને ખબર છે હું આ ખોળીએ તેવી વર્ષે બની આવીને આવી ધૂણું છું. આ તો જો મર્યાદામાં કણે આલું છું ને જગતને ખબર છે 1000 કણ લોકોવાળી માતા પાછું એવું નહીં કણાની વાત નહીં કરતી. વાત કરી કોક કાલ બપોર 12 વાગે પડે ને ભણવું પડે ન પડે તો પછી મારા ધૂણનો ચોખ્ખો મી છે. ચોક ન ખોદણી છું હું તો નહીં બોલી પડી કે હોય મારું આવું કેવું. ભાઈ આજે કશું આ દેહના કોઈ ભરવા ખરા? કાલ મરી જતા રહ્યો તો હારું જીવજો. હું તો આટલું કહી દઉં છું, હારું જીવજો. બધું કહું છું, બધું હોય પડ્યું રહે. જો આ તમારી ભાષામાં જે કહેતા હોય મોણ કો કે આદમી કો, એ તો બહારનો ભરૂણો કહેવાય. એ તો બહારનો ભરૂણો કહેવાય ને, પણ ઘરની લક્ષ્મી તો બૈરું જ કહેવાય. કે તે ઘેર શું થાય શું ન થાય એ તો બઈ મોણાને ખબર હોય, બહારના ભરૂણાને કોઈ ખબર હોતી. ઓગણા કોઈ ગરીબ ગરબો આવે તો બટકું રોટલો ખવડાવજો, ગાય કૂતરું આવે તો હાલજો. કદી કોઈ ખોટું વિઘન નહીં આવે. છોકરા ચોય એવા કપાતર નહીં પાકી, ચોય 25 રૂપિયા તમારા ખોટા હળવા નહીં જોઈએ. એ હું તમને પૂછું મારા ભોળા રે ભટિયાણી કપડા સમયમાં ઓગળી પકડી હોય ને તો એનો ઘણી કદી મત ચૂકજો. હું તો આવું છું નકે ભુવા કીધે ભુવા નહીં, ભુવા કીધે પનીર ભુવા છે. જો એક ઘરમાં 4 દીકરા હોય ને પણ બધાના મન નોખો નોખો હોય. એક મનથી કોઈ ના હેડે. પણ એટલું કહીએ પૂછું કે મારો ભગવાન જો નોભીથી ધૂણતી છું અને રોમના દરબારમાં જો નોભીથી બોલતી છું તો મારો ભગવાન પરંપરા તમારા ઘરે કોમ પાર પાડે. મારું દેવનું આવું કેવું છે. પણ આ દેવ છે આલવા બે ખબર નહીં પડતી ત્યાં ટાઈમે સમય મોણો બદલી જાય છે. તે આતારે પૂછું કે કાલ શેનાથી હવાયું થાય, તારો ઉગશે, સૂરજ ઉગે એટલે સોનો રહેતો, તમારો સમય બદલાય. આના દાડા મેરે આના દાડા નહીં હોય કિસ્સા, આના દાડા નહીં હોય. દુઃખ તો વેઠ્યું છે ઓને, દુઃખ તો વેઠ્યું છે ઓને. ઝાડ નથી ઊંચું એટલું બાજી કે છે, ખોટું જ પાછું આવી ગયું દીકરા. આ સત્તા ગમે ગોમ છોડવું પડે. કેટલા દર્જનની વાત થાય, કેટલા દર્જનની વાત થાય દીકરા. ઠીક છે ધંધા મળે જવું પડે, પણ આજ તમારે ભર્યું ભાર્યું હોય એકદમ આવરણ આવી પડે પડવું તો દુઃખ તો થાય કે ન થાય? થાય કે ન થાય? તમારી બોલબાલા હતી મહેતામાં કેવી બોલબાલા હતી. હુંના પૈસા પછી તમારા પાસે પડ્યા રહેતા નતા પડ્યા રહેતા. આજ કેવો સમય છે. પણ જો ભોયનું પડ્યું કોઈ ભોય રહેતું નહીં. કાલ છોકરા મોટા થઈ ગયા, ભેળા બની ગઈ. ભોયનું પડ્યું કોઈ ભોય રહેતું નથી, રહેશે. પણ હાલ સમય કેવો છે? લીલું ઝાડ હોય, લીલું ઝાડ, લીલું ઝાડ હોય, લીલું ઝાડ એટલે પક્ષી લીલા ઝાડે આવીને બેસે. પછી હુકાઈ જાય પત્તા ખરે ને તો લીલું ઝાડેથી ખસી જાય છે. એ મોણોમાં એવું જ છે. હું શું કહેવા માંગુ સમજણ પડી? હોય તેવું બધા બાજુમાં આવીને બેસી નહીં હોય એટલે કોઈ આવીને બેસે નહીં. બહુ સમજણની વાત છે. પણ જો જે કરો છો એ જગત ગમે તે હું આજે તમને પૂછું તમારા પર ચહેરના 4 હાથ. જગત મોનાનો મને ખબર નહીં, પણ ચહેરના 4 હાથ છે એવું અત્યારે હું પૂછું. આ તમે જો બેઠા હોય ને તો ચહેરનો પ્રતાપ છે. આવું મારું દેવનું કેવું છે. ઠીક છે, ઠીક છે. જહું છે, સિકોતર છે, સદી છે, પણ પહેલી ઓળખાણ તો મારી ચહેરો છે. આટલું પૂછો જગત છે. એ લાલ હો લાલ ચલમ લાલ એગરા ખોટી ખોટી પીવો મારા
મામા હાલ લોટો ભરીને પીને આવીશું. બોલ જૂનું યાદ આવે દુઃખ થાય. હું શું કશું બોલી? હા હું તો જે તું એ કીધું મને હું જ મેં કીધું પણ આજે પૂછું કે દયા એની છે બીજું કોઈ બોલી દીકરા દેખાય તો કહેવાય ન દેખાય તો ન કહેવાય હે પણ જો કાલ ભગવાન ફેરવી વાળી હજી હવાવી થાય હાલ શું બોલી અત્યારની રાત શું છે કાલ હવાર હું લોકો સોનો થોડો રહે દાડો તમારો બદલા હે આવું વેળે માતા બોલીને દઉં છું કોણતી મામા વેળા કોઈની કઈ ના આવે છે સમય કોઈનો કઈ ના આવે છે દરેકનો સમય ચડતી પડતી નો આવે સારો આવે છે એવું બોલીશું એટલે આટલું ભાષણ આલ્યું કે તમે હવે જે કરો ને ખૂચી ખૂચીને ખાજો આવું તો બોલીને દઉં છું મારા બોલો છો આવે છે હે પછી જો રજા લો એ ડાકલા વાગ્યા દેવી તણાને જોવા દોડવા ડમર ડાકલા મુઠ્ઠી માલું છું 1100 રૂપિયા ધર્માદામ વાપરજો હારા કોમમાં ગાય કૂતરામાં સબૂત હારા કોમમાં વાપરજો આટલું ખુશ અને જો ભગવાન તમારા ઓગણા જવાનું ખુશી આવું મારું દેવું કેવું છે બરાબર છે ગાડ છોકરામાં પાછા બહુ રહો છો મડી આ બોલી ના લો પાવડીઓ શકલ થઈ ગઈ લો એકલું તો મિલી રહ્યા છે તો ચાલે પાઠમાં પેલું ડેકડું ના જોવે લ્યા હા તો હાથમાં લઈને બેસ કેમ હું એને ગાવાનો છો અરે ઢેકલાની ઢોલી વાગી આ વેળાનો વાજો એનો અક્ષર દીકરા એના વગણા તો ફાગડી નો કોક માગે ન માગે હે કે ન માગે હે ઉડાવળ છે તારો અક્ષર બરાબર હે હવે દાદુ બોલતી નહીં કશું કહેતી નહીં દરેક ને મારા ભગવાન મામા આવતી કળ કુવાસીઓ ને હાડી મોકલી મડી હે સિદ્ધરે બનાવો મનના મોને મારવાલા સિદ્ધરે બનાવો મનના મોને મારવાલા તારી હેગ લાગો મારો જીવજો સિદ્ધરે બનાવો મનના મોને મારવાલા સિદ્ધરે બનાવો મનના મોને મારવાલા તારી માતા મારો
એ ભાઈ દરેક મારી ભટ્ટી તો બી રજા લઉં છું. તારું નામ બોલજે. વિને એવું બોલજે ભાઈ. ગણી લો. બોલો પણ હાથમાં લેજે. કલમ લેજે દીકરા. વિષ્ણુ એવું બોલ ગણી લો ફટાફટ. વળખા કરે ઘણું થોડું થાય. હાથમાં બી પૂછો ના પાડી કોઈ તો બીજું બોલીશું લે પડે પાડવી નો જટ જે છોકરા ભણવું થઈ ગયું. વિષ્ણુ બોલ દે હેઠ જોઈ લો છું 10 વખતે પટેલ બોલો ભટિયારી માત કી જય. બોલો હિંગલાજ માત કી જય. ભાઈ પહેલા છે ને હું દરેકને પ્રસાદ આલતી હતી પણ કોઈને ગમે કોઈ ના ગમે પણ મારા નોબીના દરેકને આશી આવું છું કે મારો ભગવાન સેનાથી હોય હવન ઉતરવા દેજો ભાઈ. ઉતાવળ ના કરતા ભાઈ. ઉતરવા દે નહીં કોણ નહીં પી ભાઈ. હવે થોડું જો 500 રૂપિયામાંથી નોટ કાઢજે. 500 ની ભાઈ આ તમને જાહેરમાં બોલું છું. તમારું ફક્ત બેન મેં લઈ લીધું છે. ના લેવું તો મારે જે કોઈ નોકરી ન કહેવાય. આજ તો કદી હોય શું પણ કદી ગમે ના આવીએ 18 આલમ ગમે ના આવીએ મને મેનું ચોખ્ખું બધું માતાના આ ટાઈમે ખપે જવું પડે મારે વાયક હોય. એ તમે મને હોમ અમારે આલ્યું ન આલ્યું આપણે ફોન તો કરાવ્યો ન કરાવ્યો. હે ભાઈ તારા ડોહાના પેટવાડામાં તારા પોત પાડોશી તારા દરજી સમાજમાં બધાને ખૂબ મારા નોકરીથી આશી આલું છું કે બધોની રોમ ચડતી કળા કરે વળતા પોણી કરે અને મારો ભગવાન આવું આવું રાખે. પછી આ હા આ શું કીધું મેં અમર તો હોમો કર્યો ને એના કરી હું તમને માતા આલું છું. તમે લઈ લેજો બરાબર છે ભાઈ. તમારું ફક્ત મેં લીધું મન થતું મેં કર્યું બરાબર છે ભાઈ. તો દરેકને મારી ભટીડી ના ઉતરવા નજા નથી મળતી ભાઈ. સમજણ પડી? ઉતરવા નજા મળતી નહીં પણ એ તો એવી નતા આવતા. મડી હે